નમસ્કાર મિત્રો ગુરુ ચેલાની ગાડી ટોપ ગિયરમાં અમરીશભાઈ ડેર અર્જુનભાઈ મોઢવાડિયાની ગાડીનું શું પિકઅપ વધ્યું છે, પ્રસિદ્ધિ વધી રહી છે, નામ અને કામ લોકો સુધી પહોંચી રહ્યા છે. પરંતુ આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીમાં શું ચર્ચા છે, જૂના નેતાઓ શું વિચારી રહ્યા છે અને શું ટેન્શનમાં છે, વિસ્તારથી વાત કરું તો ગુરુ શિષ્યની જોડી અમરીશભાઈ ડેર અને અર્જુનભાઈ મોઢવાડિયા માટે આ શબ્દ ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે હતા ત્યારે બંને કોંગ્રેસમાં હતા અને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ત્યારે બંને સાથે આવ્યા. પરંતુ આ ગુરુ ચેલાની જોડી ભૂતકાળમાં પણ ચર્ચાતી હતી, આજે પણ ચર્ચાઈ રહી છે. તમે સમાચાર પત્રમાં વાંચશો અને માહિતી મેળવતા સ્થાનો સુધી પહોંચશો તો તમને એ માહિતી મળશે કે આજકાલ અર્જુનભાઈ મોઢવાડિયાનું કદ ભારતીય જનતા પાર્ટીમાં વધી રહ્યું છે, અમરીશભાઈ ડેરનું કદ પણ વધી રહ્યું છે, અથવા તો તેઓ ફરી એક વખત એક્ટિવ થઈ રહ્યા છે. તો લાગ્યું કે આ વિશે આપણે થોડી ચર્ચા કરી લેવી જોઈએ. પહેલી વાત તો એ છે કે મેષ રાશિના આ બંને નેતા આજકાલ ભાજપમાં ખૂબ ચર્ચાઈ રહ્યા છે. વાત 100%ની છે. એક તરફ અર્જુનભાઈ મોઢવાડિયા ભાજપમાં આવ્યા, કેબિનેટ મંત્રી પણ બની ગયા. સૌથી પહેલા તો ચર્ચા એ જ હતી ને કે ભાજપમાં આવ્યા, કોંગ્રેસને તો નુકસાન થયું, પરંતુ એ બંનેનું ભવિષ્ય કેવું રહેશે. અર્જુનભાઈ મોઢવાડિયા પોતે પોરબંદરથી ધારાસભ્ય હતા, તો સીધી વાત છે કે તેમને ફરી ધારાસભ્ય બનાવવા માટે ભાજપ કામે લાગશે અને પેટા ચૂંટણી થઈ, જીતી પણ ગયા અને ત્યારબાદ કેબિનેટ મંત્રી પણ બન્યા. અમિત શાહ સાથેની મુલાકાતમાં તેમને વધુ માઇલેજ આપવાનું હોય, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે સાણંદ સેમિકન્ડક્ટરમાં ત્યારે પણ અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિ અને તેમનું સ્થાન. ત્યારબાદ એક ચર્ચા છે કે અર્જુનભાઈ મોઢવાડિયા ભલે કોંગ્રેસમાંથી આવ્યા, એક સમયે ભલે સામે હતા અને એલફેલ વાતો કરતા હતા, મનમાં આવે તેવા શબ્દો નરેન્દ્ર મોદી અમિત શાહ માટે ઉપયોગમાં લેતા હતા, પરંતુ હવે આ જ પાર્ટીના મોટા નેતાઓ તેને સમય આપી રહ્યા છે અને મોટું સ્થાન આપી રહ્યા છે. એ શું દર્શાવે છે? એ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, મોટા નેતાઓ તેમને ગંભીરતાથી લઈ રહ્યા છે અને તેમણે જે પક્ષ પલટો કર્યો છે એ વાત લોકો સુધી નકારાત્મક ના પહોંચે. તેઓ આવ્યા છે તો અમે તેમને ખૂબ જ વધાવી રહ્યા છીએ, મોટા પદ આપ્યા છે અને તેમની લાયકાત પ્રમાણે તેમને આગળ વધારી રહ્યા છે, તે મેસેજ આપવામાં આવી રહ્યો છે. એટલે પહેલી વાત તો અર્જુનભાઈ મોઢવાડિયાની છે, પરંતુ બીજી વાત છે અમરીશભાઈ ડેરની. અમરીશભાઈ ડેર જ્યારે ભાજપમાં આવ્યા ત્યારે તેઓ ધારાસભ્ય નહોતા. જી આ વાત તમે સ્વીકારવી પડશે તમારે, કારણ કે તેઓ હારી ચૂક્યા હતા 2022ની વિધાનસભા ચૂંટણી હીરાભાઈ સોલંકી સામે અને ત્યારબાદ તેઓ ભાજપમાં આવ્યા હતા. જોકે ચર્ચા તો તેવી પણ હતી કે કોંગ્રેસે ટિકિટ આપી પછી ફોર્મ ભરવા જવાનું હતું. એ પહેલા રાત્રે CR પાટીલના વ્યક્તિ તેમની પાસે પહોંચે છે અને તેમને ભાજપમાં આવવા આમંત્રણ આપે છે અને રાજુલાની બેઠક લડવા માટે પણ આમંત્રણ આપે છે. પરંતુ સારું કહેવાય કે અમરીશભાઈ ડેરે એ સમયે એ નિર્ણય ના લીધો, નહીતર નિલેશ કુંભાણી જે પ્રકારે અત્યારે ટ્રોલ થઈ રહ્યા છે, લોકો તેના પર ગુસ્સો ઉતારી રહ્યા છે કે પોતાની દુશ્મની માટે લોકશાહીનું હનન કરે, લોકો મતદાન મથક સુધી ના પહોંચી શકે અને લોકો પોતાનો જે સૌથી મોટો હક છે મતદાનનો તેના ઉપયોગમાં લઈ શકે તેવું કામ કરે. એટલે કે એમના પર જે માછલા ધોવાઈ રહ્યા છે, એમનો જે વિરોધ થઈ રહ્યો છે, એ પ્રકારે અમરીશ ડેરનો પણ થાત અને એ પ્રકારનું એક લાંછન પણ તેમના પર લાગત, ટેગ પણ લાગત કે લોકોનો ગદ્દાર. પણ ખેર તેમણે એ નિર્ણય ના લીધો, પરંતુ ભાજપમાં આવ્યા ત્યારબાદ વાત એ હતી કે બધું શાંત થઈ જશે. જે રીતે પોરબંદરમાં બાબુભાઈ બોખરિયા હોય અને અર્જુનભાઈ મોઢવાડિયા હોય સાથે ફરે છે તેની જેમ, પરંતુ એ રાજુલામાં થયું નહીં. ભારતીય જનતા પાર્ટીએ ખૂબ પ્રયત્ન કર્યા, તમારે સાંસદ બનવું છે, અમે તમને ભાવનગરથી સાંસદ બનાવીએ, તમને મંત્રી બનાવીએ, પરંતુ હીરાભાઈના જવાબ હતા કે રાજુલા અમે નહીં મૂકીએ, જીવીએ ત્યાં સુધી રાજુલામાં રહીશું. આ વાત સાથે જ્યારે નીમુબેન બાંભણિયાને ટિકિટ આપવામાં આવે છે ત્યારે ફટાકડા પણ ફૂટે છે કે ભારતીય જનતા પાર્ટીનો આભાર કે અમારા હીરાભાઈને અમારા મત વિસ્તારમાં તમે રાખ્યા. તો તમે જુઓ કે એ વિસ્તારમાં શાંતિ તો નહોતી. પછી એક મુદ્દાને લઈ અલગ અલગ રજૂઆત કરવાની હોય વન મંત્રીને, તો પણ ડખો સામે આવ્યો હતો હનુમાનજીના મંદિરને લઈને. જોકે એક વખત ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં CMને લઈ હીરાભાઈ ખુદ અમરીશભાઈની ઓફિસ સુધી પણ પહોંચ્યા હતા. પરંતુ આ બધા વચ્ચે જ્યારે અમરીશ ડેર જળ સંચયનો કાર્યક્રમ કરે છે રાજુલામાં અને CR પાટીલ બીજી વખત આવે છે, ત્યારે ફરી વખત એ તુલા પકડે છે કે શું અમરીશભાઈ ડેર એક્ટિવ થઈ ચૂક્યા છે. આમ તો એ વાત સાચી છે, 2026ની શરૂઆતમાં અને બગદાણાની બબાલ પછી અમરીશ ડેર ખૂબ એક્ટિવ છે.
CR પાટીલ કેન્દ્રીય મંત્રીને રાજુલામાં લાવવા કોઈ નાની વાત નથી, કાર્યક્રમ કરવો કોઈ નાની વાત નથી. જળ સંચયનો કાર્યક્રમ કરે, કેન્દ્રીય જળ મંત્રી છે, પરંતુ એ કાર્યક્રમ રાજુલામાં કરવો, રાજુલાના ચેકડેમની વાત, રાજુલામાં અલગ અલગ ગામે ગામ સમિતિ બનાવવાની વાત એ કોઈ સામાન્ય વાત નથી. એટલે ચર્ચા એ છે કે હવે ફરી એક વખત અમરીશ ડેર પણ એક્ટિવ થઈ ચૂક્યા છે, એની ગાડી પણ હવે ટોપ ગિયરમાં ચાલી રહી છે, અને સામે અર્જુનભાઈ મોઢવાડિયાની ગાડી પણ ટોપ ગિયરમાં ચાલી રહી છે. પણ આપણે ફક્ત સારું શું કામ જોઈએ? આપણે ખરાબ બાબત પણ જોવી જોઈએ. ગાડી ટોપ ગિયરમાં ચાલી રહી છે તો અવરોધ પણ આવશે. સામેવાળા વ્યક્તિઓની ગાડી ગેરેજમાં છે, પાર્કિંગમાં છે કે પછી સિગ્નલમાં છે તેવું પણ નથી, એમની ગાડી પણ ચાલી રહી છે. એ પછી ભારતીય જનતા પાર્ટીથી જૂના જોગી જે હીરાભાઈ છે તેની વાત કરી લઈએ તો હીરાભાઈ કોળી સમાજમાં દિન પ્રતિદિન એક મોટી પકડ મેળવી રહ્યા છે. તમે જુઓ કે એક તો બંધારણની વાત, પછી આવનાર જૂન મહિનામાં કોળી સમાજના મોટા અધિવેશનની વાત, ભલે એમાં વિવાદ ચાલી રહ્યો છે ને ઘણા રાજીનામા પણ આપી રહ્યા છે, પરંતુ આખરે કાર્યક્રમ થાય છે, વડાપ્રધાન હાજર રહે છે અને સ્ટેજ પર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા હીરાભાઈ બેઠા હોય તો એનું કદ વધે અને વધે. આ સાથે જ તેઓ રાજુલા વિધાનસભામાં અલગ અલગ સમાજના આગેવાનો હોય, જૂના કાર્યકરો હોય તેની મુલાકાત લઈ રહ્યા છે. શિક્ષણ ઉપર હવે ભાર આપી રહ્યા છે. જે વાત આપણે હમણાં બગદાણા બબાલમાં આપણે જોયું કે જ્ઞાતિવાદનું ટેગ લાગ્યું હતું, હવે શિક્ષણની વાતો કરી રહ્યા છે. અને તમે જુઓ એમની થોડી ઘણી ખાસિયતો હોય નેતાની, કોઈ વ્યક્તિના જન્મદિવસ પર એમને વિશ કરવું, આ બધું નેતાઓ કરતા હોય છે તો સામેવાળા વ્યક્તિને ખૂબ સારું લાગે. લગ્ન પ્રસંગમાં હાજરી આપી, આ બધી રણનીતિના બેતાજ બાદશાહ છે આ હીરા સોલંકી, અને એ પણ એટલી જ ગતિથી ચાલી રહ્યા છે. એટલે ટોપ ગિયરમાં ભલે અમરીશભાઈની ગાડી ચાલતી હોય, આ પણ એક છે. અને બીજી વાત એ છે કે કદાચ પોરબંદરમાં થોડું ઘણું શાંત થઈ ગયું, પણ રાજુલામાં તો થયું નથી. અને આવનાર સમયમાં રાજુલા ખાલી કરશે હીરાભાઈ તો પછી અમરીશભાઈ લડી શકે. આ સૌથી મહત્વની વાત છે. હવે ભારતીય જનતા પાર્ટી જોશે આગળના સમયમાં શું કરવું, અને ઘણા રસ્તા પણ છે, ઘણી બેઠકો પણ છે. બીજી વાત કરીએ પોરબંદરની તો અર્જુનભાઈ મોઢવાડિયા પોતે મંત્રી તો બની ગયા, પરંતુ આજ પોરબંદરમાં 14 ઓગસ્ટે CMની ઉપસ્થિતિમાં કાર્યક્રમ હતો અને રીતસરના લીરા ઉડી ગયા હતા. લોકો તમને ના જોવા મળે, ખુરશીઓ પાછળ ખાલી, અમુક આગળ તમને મહેમાનો જોવા મળે, પાછળ બધું ખાલી. અને ત્યારબાદ સવાલો એ પણ થયા હતા કે શું કોઈ આયોજન હતું નહીં કે પછી લોકો જ હવે કંટાળી ગયા છે. તમે ભાજપમાં સંગઠનમાં પ્રગતિ કરો, ભાજપની અંદર તમારું નામ વધે, પરંતુ વાત એ છે કે લોકો વચ્ચે કેટલું નામ છે, લોકો વચ્ચે તમારો જે એ આલેખ ઉપર જઈ રહ્યો હતો એ ઉપર જઈ રહ્યો છે કે પછી તમે શાંત છો એટલે નીચે આવી રહ્યો છે. તમારે લોકો વચ્ચે રહેવું પડે અને લોકોના કામ કરવા પડે, તો પછી લોકો વચ્ચેનો ગ્રાફ ઉપર જાય, લોકો તમને સાંભળવા માટે પણ આવે. પરંતુ એ 14 ઓગસ્ટની સભામાં ખૂબ મજાક થઈ ભારતીય જનતા પાર્ટીની પણ, CMની પણ, કે CMની ઉપસ્થિતિ, રાજ્યપાલ પણ હતા ત્યારે એમની ઉપસ્થિતિમાં પણ આટલું પબ્લિક. એટલે એ પણ વાત છે કે પોરબંદરમાં અર્જુનભાઈ મોઢવાડિયા ધારાસભ્ય છે, અને આમ પણ ત્યાં તમે જુઓ 95-98માં બાબુભાઈ જીતે, 2002-07માં પાછા અર્જુનભાઈ જીતી જાય, 12-17માં પાછા બાબુભાઈ જીતે, તો 2022 અને 2024ની પેટા ચૂંટણીમાં અર્જુનભાઈ જીતે. એટલે બબ્બે ટર્મ અને બબ્બે ચૂંટણી બંને જીતે છે. હવે જોઈએ 27માં ત્યાં શું થાય છે. બની શકે સાથે રહેતા હોય પરંતુ દાવેદારી તો કરે, એટલે આવનાર દિવસમાં એ ખબર પડશે. એટલે આપણે બંને પાસા જોયા, સકારાત્મક નકારાત્મક. ગાડી સ્પીડમાં ચાલી રહી છે, પિકઅપમાં છે, અને આપણે કહી શકીએ કે ખરા અર્થમાં તેઓ આગળ વધી રહ્યા છે. પરંતુ અવરોધ વિશે પણ આપણે વાત કરવી જોઈએ અને તે વિશે આપણે વાત કરી છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.